સામાન્ય રીતે જ્યારે સહકારિતા શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે, પરંતુ આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે, જેનું નામ છે ભારત ટેક્સી। આ માત્ર એક એપ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે, જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે। 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેકનોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની ચૂકી છે। ભારત ટેક્સીના ચેરમેન અને અમૂલના એમડી જયંત મહેતાના મતે આ પરિવર્તન એક મોટી ક્રાંતિ સમાન છે। તેમણે કહ્યું કે ભારત ટેક્સીએ ડ્રાઈવર ઓન મોડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે રાઇડની 100% કમાણી કોઈ પણ કપાત વિના સીધી ડ્રાઈવરો સુધી પહોંચે। આજે તે દુનિયાની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઉભરીને ડ્રાઈવરોના સ્વાભિમાનને વધારી રહી છે, સાથે જ સહકારથી સમૃદ્ધિના વિઝનનો વૈશ્વિક સ્તરે એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કરી રહી છે।